પ્રેમ કર્યો, લગ્નનું વચન આપ્યું અને પછી વિશ્વાસઘાત. જામનગરમાં એક યુવતીએ ગંભીર આક્ષેપો સાથે પોલીસનો દરવાજો ખટખટાવ્યો છે. યુવતીનો આક્ષેપ છે કે લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે લગભગ 8 મહિના સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હવે સમગ્ર મામલે પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આખી ઘટના શોધી તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. જામનગરની એક યુવતીનો પરિચય શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા યશરાજ સોઠા સાથે થયો હતો. યુવતીનો આક્ષેપ છે કે આરોપીએ પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ લગ્નનું વચન આપીને આશરે 8 મહિના સુધી તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં યુવતીને પોતાની સાથે છેતરપિંડી થતી હોય તેવું લાગ્યું. ત્યારબાદ તેને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એ આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અહીં પહેલા સાંભળીએ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું. ગત તારીખે 1/8/2026 રોજ જામનગર સિટી ડિવિઝન હેઠળના સીટીસી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં ફરિયાદી દ્વારા આરોપી જે છે એ ફરિયાદી સાથે ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમને લગ્નની લાલચ આપી, ખોટા વચનો આપી શરીર સંબંધ બાંધેલ હોય તેવો ગુનો સીટીસી પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલો હતો. સદરનો ગુનો BNS કલમ 69 અને 351(3) મુજબ નોંધવામાં આવેલો હતો. સદરનો ગુનો નોંધાતા આ કામના આરોપી જે છે યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા રહે મચ્છરનગર જામનગરના હોવાની તુરંત અટક કરવામાં આવેલા હતા. અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા તેમના રિમાન્ડ મંજૂર થયેલા હતા. સદુ રિમાન્ડ અન્વયે હાલ પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. ના, હાલ એવી તપાસ પર છે. આશરે 1/11/2025 થી 7/7/2026 એટલે આશરે 6 મહિના જેવા 6 મહિનાથી પણ વધારે સમયથી આ બંને એકબીજા સાથે સંબંધમાં હતા. અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા. હવે હાલ પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આક્ષેપોની સત્યતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે હવે પોલીસ તપાસ બાદ જ વધુ સ્પષ્ટ માહિતી આપશે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.